તો નમસ્કાર મિત્રો. મિત્રો હમણાં જે કુંડ ગામમાં જે ખેડૂત ભાઈઓ ઉપર જે લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો તેમાં નાના છોકરાઓ પણ હતા અને જે મોટા પણ હતા તેમના ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યું હતું. ઘણા બધાને ઈજા પણ પહોંચી હતી. એના વિશે કાંતિ અમૃતિયાએ નિવેદન આપ્યું છે અને એ એવું કહી રહ્યા છે, એ વ્યક્તિ એવું કહે છે કે જે વ્યક્તિઓને લઈ ગયા હતા એમને અમે પાછા પણ લાવી દીધા હતો. તો એ વાત તો એ ત્યાં રહી કે તમે લઈ ગયા એમને પાછા છોડાવી લીધા, પણ જે લોકોને તમે જે લાઠીચાર્જ કર્યું એમને લાગ્યું તો હશે ને, એ તમે કેમ નથી કહેતા કે ભૂલ થઈ ગઈ અને આ લોકો ઉપર લાઠીચાર્જ કરવાનું ન આવે? પણ આ ભાઈ તો એવું જ કહી રહ્યા છે કે હું એમના કોન્ટેક્ટમાં હતો અને જે લોકોને રિટેન કર્યા હતા એ લોકોને અમે પરત ઘરે મોકલાવી પણ દીધા હતા. આપણે કદાચ લાઠીચાર્જ ન કર્યું હોત તો આ ક્યાં બધું કરવાનું હતું? અને આ જો ભાઈ જવાબ આપે, તમે લગભગ વિડીયો તો સોશિયલ મીડિયાની અંદર જોઈ લીધો હશે અથવા તો તમે ઇન્સ્ટાગ્રામની અંદર એટલું સર્ચ મારી લેજો કાંતિ અમૃતિયા, એટલે તેમનો એકાદો વિડીયો તો આવી જ જશે. તેમાં એવું જ કહી રહ્યા છે કે જે લોકોને આ લઈ ગયા હતા તેમને અમે પાછા મોકલાવી દીધા હતા, પણ જે લોકોને લઈ ગયા તેમને ઢોરમાર મારવામાં પણ આવ્યા હતા. એ તો તમે બધાને લગભગ ખબર જ હશે. ત્યારે આ જે બધા જ નેતાઓ જે આપણને જવાબ આપી રહ્યા છે એ આપણે ચૂંટણી ટાઈમે યાદ રાખવાનો છે, કેમ કે જો એ ચૂંટણી ટાઈમે આપણે યાદ નહીં રાખીશું ફરીથી આવી પરિસ્થિતિ થશે. શું કહેવું તમારો ખેડૂત ભાઈઓ? તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો, કેમ કે આ જે ખેડૂત ભાઈઓ ઉપર જે વીત્યું છે એ લોકો તો ભૂલવાના જ નથી કે આપણે કઈ સરકાર રાખવી છે અને કયો નેતા આપણે લાવવો છે આપણા વિસ્તારની અંદર, કે કયો નેતા આપણા વિસ્તારની અંદર હશે તો આપણું સારું વિચારશે. અને પણ યાદ રાખજો કે અમુક નેતાઓ જે છે તે સારું બોલીને બીજી પાર્ટીઓમાં જતા રહે છે અને તે વધારે હાઈલાઇટ થઈને પૈસા કમાઈ જાય એટલે પછી તેમનું મોઢું બંધ કરીને ચૂપ થઈ જાય છે, એટલે બંધ જ થઈ જાય છે, બિલકુલ બોલતા પણ નથી. એટલે એ પણ ખાસ ધ્યાન રાખવું કે અમુક જે આવશે એ વિરોધ પણ કરાવશે, રેલીઓ પણ કઢાવશે અને તે વ્યક્તિ વાયરલ થઈ જશે એટલે તેને મોટી પાર્ટીમાંથી ઓફર આવી જશે એટલે એ ભાઈ પોતાનું કરીને બેસી જશે અને પછી કંઈ પણ બોલશે નહીં. આ વાત વિશે મિત્રો મેં જે વાત કરી એના વિશે તમારું શું કહેવું છે એ જો તમે પૂરો વિડીયો જોયો હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો. અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો.